એક સમય અકબર રાજા પોતાનો દરબાર ભરીને બેઠા હતા. અકબરના ઘણા બધા બુદ્ધિશાળી મંત્રીઓ હતા. તે પૈકી એક બિરબલ પણ હતા. અકબરે દરબાર ભરાયો તો એ સમયે એક પ્રશ્ન પૂછ્યો બિરબલને કે બિરબલ, તારા ભગવાન કરતા મારા ખુદા મોટા. બિરબલ નામ આપણને મુસ્લિમ લાગે છે, પરંતુ બિરબલ હિન્દુ ધર્મના પાલક હતા. અકબર મુસલમાન હતા. એટલે અકબર કહે છે કે તારા ભગવાન કરતા મારા ખુદા મોટા. બિરબલ પ્રશ્ન પૂછે છે કે આપની વાત કદાચ સાચી હોઈ શકે, પણ આપ ઉત્તર તો આપો કે મારા ભગવાન કરતા આપના ખુદા મોટા શા માટે? એટલે અકબર કહે છે કે તારા ભગવાનને કંઈક કામ કરવા હોય તો પૃથ્વી પર જાતે આવવું પડે છે. અમારા ખુદા એ પૃથ્વી પર જાતે નથી આવતા, એ પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે. અને એક નાનકડા કામ માટે ભગવાનને પૃથ્વી પર જાતે આવવું પડે એ એમની મોટપ ન કહેવાય. જેમ નવસારીમાં ગટરની લાઈન કે પાઇપ લાઈન લીકેજ થઈ હોય અને મનમોહનસિંહ પાના પકડ લઈને જાતે આવે, એ મનમોહનસિંહની મોટપ ન કહેવાય, નાનપ છે. વડાપ્રધાનને નવસારીની ગટર લાઈન રિપેર કરવા માટે જાતે આવવું પડે, નો ડાઉટ આખું ભારત એનું છે, એને વ્યવસ્થા જાળવવાની છે. પણ એનો મતલબ એ નથી કે નાના નાના ગામની, નાના નાના શહેરની પાઇપલાઇન બગડે, કંઈક તંત્ર બગડે, એને જાતે આવવું પડે. એનું નીચેનું નેટવર્ક એટલું પાવરફુલ હોય કે પોતે સંકલ્પ કરીને કામ થઈ શકે. એટલે અકબર કહે છે કે અમારા ખુદા નાના મોટા કામ માટે જાતે નથી આવતા, એ પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે. થોડાક દિવસ વીત્યા. બિરબલે એ સમય તો કઈ ઉત્તર ન આપ્યો. પછી બિરબલે ગામની અંદર એક મંદિર બનાવડાવ્યું. મંદિરની અંદર અકબરની મૂર્તિ પધરાવી. પછી એક ભાઈને બિરબલ કહે છે કે આપે અહીંયા પૂજારી તરીકે સેવા આપવાની. પેલા બેન કહે છે કે કોની પૂજા કરવાની? એ કહે છે અકબરની પૂજા કરવાની. અરે હોતા હશે, ભગવાનની દેવી દેવતાની પૂજા થાય, અકબરની પૂજા કેમ નહીં શક્ય બને? એ કે દર મહિને તમને 4-4.5 રૂપિયા પગાર આપીશ, સોનામોર આપીશ, ખાવા કરવાનું બધું અમારા તરફથી તમને ભેટમાં મળશે. હવે સેવા પૂજા કરશો? હા કે વાંધો નહીં, કરશું. હવે પૈસા મળતા હતા સેવા પૂજા કરવા માટે. પેલે બેન તૈયાર થઈ ગયા. એ કે પણ મારે આરતી કઈ ઉતારવાની અકબરની? એટલે આપણી જેમ જય સદગુરુ સ્વામી આરતી આપણે સાંભળી, એમ જય અકબર દેવની આરતી બનાવી દીધી. બિરબલે પોતાના બુદ્ધિશાળી માણસો પાસે થાળ બની દીધા. જેમ જમો થાળ જીવન જાવું વારી છે, જમો થાળ અકબર જાવું વારી, એવું કઈક થાળ તૈયાર કરી દીધો. અને ઘણા બધા ભજનો અકબરના નામના બનાવી દીધા. અને ગામની બધી બહેનો બધાને ભેગા કરી અને આ પ્રકારે કથા વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ, અકબરના મહિમાનું બધું કરવા લાગ્યા. કેટલાક દિવસો વીત્યા અને અકબરના કાને સમાચાર પહોંચ્યા કે જહાપના આપણા રાજ્યની અંદર એક સરસ મજાનું મંદિર તૈયાર થયું છે. અકબર કે સારું ને, મંદિર થાય તો ધર્મ ભાવના વધે. પણ આપનું બન્યું છે, આપની મૂર્તિ પધરાવી છે, અરે મારી મૂર્તિ કેમ નહીં હોઈ શકે? આપણે મુસલમાનો તો મૂર્તિના વિરોધી છીએ, મારી મૂર્તિ કેમની સ્થાપના કરી? એક બાઈ છે, આપની મૂર્તિની આરાધના કરે છે, સેવા પૂજા કરે છે, ખૂબ આપને વિશે કાલાવાલા કરે છે. અકબર એ સમય કાંઈ જ ન બોલ્યા. થોડાક દિવસો વીત્યા. રાત્રિના પહોરની અંદર અકબરે વેશ પલટો કર્યો અને રાત્રે ત્યાં મંદિરમાં પહોંચ્યા. દ્વાર ખટખટાવ્યા. પેલા બેન કહે છે કોણ છો? એ કે જેનું ભજન કરે છે અકબર પોતે છું. પેલા બાઈએ દરવાજો ખોલ્યો. અકબર અંદર પહોંચ્યા અને પોતાની સાથે ઝવેરાત, સોના ચાંદીના દાગીના, કપડા વગેરે બધું પોતાની સાથે લઈ ગયા હતા. પેલા બાઈને, પૂજારણ બાઈને આપવા જતા હતા, ત્યાં બિરબલ પાછળથી પ્રગટ થયા. બિરબલને જોઈને અકબર થોડોક અચંબો પામી ગયા. બિરબલ અકબરને પ્રશ્ન પૂછે છે, જહાપના આટલી મોડી રાત્રે આપે કેમ આવવું થયું અહીંયા? બિરબલ કાંઈ નહીં, આ તો અહીંથી પસાર થતો હતો એટલે થયું કે ચાલો મંદિર જતા જઈએ. પણ આટલી 2:30 વાગે રાતના મંદિરે? ના કે આ તો અહીંથી નીકળતો હતો એટલે. છુપાવશો નહીં બાદશાહ, શાને માટે આવવાનું થયું? એ કે જોને કે આ બાઈ સેવા ભક્તિ, ભજન ભક્તિ કેટલું મહિમાથી કરે છે, એટલે મને એમ થયું કે આને કંઈક અર્પણ કરીએ, એટલે ભેટ ને એવું અર્પણ કરવા માટે આવ્યો. જ્યાં આપના આપ કોઈ દિવસ રાત્રે 2:30 વાગે ઉઠતા નથી, તો હું ભેટ અર્પણ કરવા માટે આપે તસ્દી લેવાની જરૂર શા માટે પડી? આપે કીધું હોત તો આપનો કોઈક નોકર એ પણ આ પૈસા કે બધું અહીંયા આપી શક્યો હોત. અકબર કહે છે કે બિરબલ, એમાં કોઈ નોકરને મોકલવાથી કામ ન ચાલે. તો કે છે મને કીધું હોત તો હું આપી આવે, તો આપનો અંગત સેવક સમો છું, તો હું અહીંયા બધી ભેટ પહેરામણી બધું આપી આવે.
એ વખતે અકબર કે છે બિરબલ આમાં કોઈને પણ મોકલવાથી કામ ન ચાલે, કારણ કે ભજન ભક્તિ મારા કરે છે, એટલે મારે આવવું પડે. બિરબલ કે છે જહાંપના આજથી લગભગ થોડાક દિવસ પહેલા આપણે પ્રશ્ન પૂછ્યો હતો, તમારા ભગવાન પૃથ્વી પર શા માટે આવે છે? અમારા ભગવાનના જયારે ભજન ભક્તિ થાય છે એટલે ભગવાન જાતે આવે છે, પૈગંબર મોકલીને કામ ચલાવી લેતા નથી. તમારે કેમ જાતે આવવું પડ્યું? જ્યારે જ્યારે કૃષ્ણ વિશે આરાધના થઈ છે, પરમાત્મા કૃષ્ણ પ્રગટ થયા, રામચંદ્ર ભગવાન પ્રગટ થયા, ભક્તોના અંતરની અંદર હૈયામાં જ્યારે એવી ધર્મ અને ભક્તિની ભાવના જાગૃત થાય છે, ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પણ પ્રગટ થાય છે. આ ભારત વર્ષની એક આગવી વિશેષતા છે. શું ભગવાનનું અસમર્થપણું છે? ભગવાન ઉપર રહ્યા થકા પણ કામ કરી શકે છે, છતાં પણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કાર્યણીના 5મા વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે તે મુજબ એ ભક્તોને લાડ લડાવવા માટે આ પૃથ્વી પર પોતે અવતરતા હોય છે. એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે, સાથે સાથે ભક્તોની એકાંતિક સ્થિતિ કરાવી અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થતા રહે છે. ગઈકાલે આપણે વાત કરી હતી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા મનુષ્ય રૂપે, એટલે મનુષ્ય ચરિત્ર ભગવાન પોતે કરી રહ્યા છે. આ લોકની અંદર કોઈક મોટા માણસ પણ પોતાના દીકરા સાથે હેત પ્રીત થાય એના માટે એના જેવા બને છે, એમ ભગવાન પણ આપણા જેવા બને છે. માતા પિતાને ખૂબ દિવ્ય સુખ એ ભગવાન પોતે આપી રહ્યા છે. બાળપણથી ભગવાનને ટેવ હતી ભગવાનના મંદિરે જવું, કથા વાર્તા, કીર્તન, ભજન ભક્તિ કરવા. ઘનશ્યામ પ્રભુ એ મંદિરોએ દર્શન કરવા માટે જાય, પછી સમયનો કોઈ ખ્યાલ ન રહેતો. કથા વાર્તામાં એટલી આસક્તિ હોય ને એને સમય ભૂલાઈ જાય. પારાયણમાં ઘણી વાર આપણે બેઠા હોય પણ શબ્દને પરાયણ ન થયા હોય. થોડોક સમય આપણે મનમાં નક્કી રાખ્યો હોય, એટલો સમય થાય એટલે તરત જ આપણા મનની અંદર વિચાર આવે કે ક્યારે પૂરું થશે. શબ્દ સાથે નથી ચાલતા, સમય સાથે ઘણી વાર ચાલીએ છીએ. બોમ્બેમાં એકવાર પારાયણ કરવા ગયા હતા સંતો, લગભગ 10:30 આસપાસ પૂર્ણાહુતિનો સમય હશે, એટલે શ્રીપતિમ શ્રીહરિમ કરવા ગયા. ત્યાં સામે શ્રોતાઓ બેઠા હશે કે સ્વામી ચલાવો ને, થોડુંક ચલાવો. એટલે કથાકારને આવું કે તો એ તો અમારા માટે ગૌરવની વાત છે કે આપ આવું કહો તો લોકોને ગમ્યું લાગે છે. એટલે કથા થોડીક 5-10 મિનિટ ચલાવી અને પછી ગુણાતીતમ ગુરુ પછી બોલાવા ગયા. ના સ્વામી હજી થોડુંક ચલાવો. ફરીથી 10-15 મિનિટ ચલાવ્યું. એટલે પેલા કે પૂરું કરવા જતા હતા ત્યાં કઈક ના સ્વામી હજી ચલાવો. કથાકાર કે તમે મને નિશ્ચિત સમય આપો તો મને ખબર પડે. હું 10-10 મિનિટે તમારી ચિંતા કરીને પાછો બંધ કરવા જાઉં તો નિશ્ચિત સમય કહી દો. એ કે નિશ્ચિત જેવું કઈ નહીં, બહાર વરસાદ બંધ થશે એટલે જતા રહીશું. બહાર વરસાદ ચાલુ છે, તમે તમારી ચલાવી રાખો, બંધ થશે એટલે મારી જાતે ઉભા થઈને જતા. બહાર અત્યારે જવાય એવું છે નહીં. જો કથામાં બેઠા હતા, પારાયણમાં બેઠા હતા, પણ શબ્દને પરાયણ નહોતા. એમ ઘનશ્યામ પ્રભુ પારાયણમાં બેસતા, ભગવાનના દર્શન કરતા અને દર્શનની અંદર તલ્લીન. આપણે ભજન ભક્તિ બધું કરીએ પણ દેહભાવ સાથે. રામકૃષ્ણ પરમહંસ માટે કહેવાય છે કે મહાકાલીની જે આરાધના કરી છે તેઓએ કલકત્તામાં આવે પેલા મંદિરની અંદર પૂજારી તરીકે સેવા સોંપી હતી. રામકૃષ્ણ પરમહંસના જીવનનો ઉલ્લેખ કરતા સ્વામી વિવેકાનંદે પોતે નોંધ્યું છે કે મારા ગુરુદેવ ભગવાનની માતાજીની આરતી ઉતાર્યા કરતા. આરતીની દિવેટો બળી જાય, આખી દિવેટ બધી ખલાસ થઈ ગઈ હોય છતાં પણ દિવસના 3-3 કલાક, 4-4 કલાક એ આરતી ફેરવ્યા જ કરે. ગાંડા નહોતા કાઢતા, એ ભગવાનની અંદર લીન થઈ ગયા હતા. માતાજી મને દર્શન ક્યારે આપશે? સાંજ પડે દર્શન ના થાય. રામકૃષ્ણ પરમહંસદેવ જમીન સાથે, રેતી સાથે પોતાનું નાક, માથું બધું ઘસે, છોલાઈ જતા હતા કેટલીક વખત. આ અંતરની આરાધના.